વિસંવત 2501 પોષ વદ 11 ગુરુવાર તારીખ 6/2/75 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 45 અને શ્લોક 46 ઉપર સ્વર્ણગોળીમાં પ્રવચન. શ્રી સમાધિ તંત્ર પરના સંપ્રવચન નંબર 58. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાય વિભાવ નિદાતા. સમાધિ તંત્ર શ્લોક 46. શરીરથી ભ્રાંતિ પામેલો તે અંતરાત્મા તેને ભ્રાંતિને કેવી રીતે છોડે? માથે છે ભોયો ભ્રાંતિ અચેતન ઇદમ દૃશ્યમ અદૃશ્યમ ચેતનમ તનઃ ક ઋષ્યામી ક તુષ્યામી મધ્યસ્થોમ ભવ. દ્રશ્યમાન આ જળ બધા ચેતન છે નહીં દ્રષ્ટ. રોષ કરવું કેવા ક્યાં તો ક્યાં ધરું ભાવ મધ્યસ્થ. તોષ ક્યાં? રોષ કરવું ક્યાં, તોષ ક્યાં, ધર્મ ભાવ મધ્યસ્થ. આ શરીરાદિ જે દ્રશ્યના ઇન્દ્રિય દ્વારા દેખાવા યોગ છે એ તો પ્રકૃતિમાં અચેતન છે. શરીર આ બધા બીજાના જે ક્યાં દેખાવામાં આવે એ તો જળ છે. તે કરેલા રોષ તોષાદિકને જાણતું નથી. શરીર આદિ જળ પદાર્થ રોષ તોષને જાણતું નથી. રોષ કરવું કે સંતોષ એ તો એને ખબર નથી. જનાજી કોનાથી રોષ કરવો ને કોનાથી સંતોષ કરવો એટલે જ રાગ નિષ્ઠ એવો અર્થ છે. જે ચેતન સ્વાત્મ સ્વરૂપ છે તે અવશ્ય અદ્રશ્ય છે. ભગવાન આત્મા તો અદ્રશ્યના ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી. બરાબર. ઇન્દ્રિયથી ગ્રાહ્ય તો જળ આદિ દેખાય છે એ બધા અચેતન છે. બરાબર. તેથી હું કોના ઉપર રોષ કરું એટલે દ્વેષ, અને કોના ઉપર તોષ કરવું છે સંતોષ. કારણ કે દ્રઢ શરીરાદિ અચેતન છે અને ચેતન આત્મ સ્વરૂપ અદ્રશ્ય છે. માટે હું મધ્યસ્થ ઉદાસ છું. કોઈ પદાર્થના પ્રત્યે પ્રેમ કે અપ્રેમ હું કરતો નથી. કેમ કે પર પદાર્થથી જાણતા નથી જડાની, અને જાણનારો જે હું છું એ ઇન્દ્રિય દ્વારા દેખાતો નથી. બીજાના આત્મા થઈ પણ ઇન્દ્રિય દ્વારા દેખાતા નથી. કોના ઉપર રાગ દ્વેષ કરવું એમ કહે છે. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. બરાબર. જાણનાર દેખનાર હું છું. એમાં હું સંતોષથી રહું એમ ધર્માત્મા વિચારે છે. બરાબર. સમજાનું કાંઈ આવું જગતથી ઊંધું ભાઈ આ બધું. જે કંઈક કરવું પડે આખો દી એ તો કે છે કંઈક કરાય નહીં. એ તો ઇન્દ્રિય ગ્રાહ્ય ચીજ છે, તો જળ છે. બરાબર. અને જે જણાય નહીં એવો આત્મા ચેતન છે એ ઇન્દ્રિયથી દેખાતો નથી. પરનો ને મારો હું તો જાણનાર મારા સ્વભાવથી જાણું. અને
તો એ સ્વભાવ એના ઉપર પણ રાગદ્વેષ શું કરવો, અચેતન ઉપર પણ શું કરવું. મધ્યસ્થ શાંતિ સમાધિના આનંદમાં રહું એ મારું સ્વરૂપ છે. ગમે તે પ્રસંગ હો પણ હું તો જાણનાર દેખનાર ને જાણનારો માટીને સંતોષી રહું. હું કોઈને મદદ કરી શકું એવો નથી, તેમ પરને હું નુકસાન કરી શકું એવું હું નથી. એમ મને નુકસાન કરનાર પરથી છે એ નથી. મને કોઈ સહાય કરી શકે પરદ્રવ એવી કોઈ ચીજ નથી. કોના ઉપર રાગદ્વેષ કરવો? એટલે હું તો મધ્યસ્થ જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહું એ મારું સ્વરૂપ છે. ધંધા કરવા કે આ કરવું એને હું કરવું પહોંચાડે એ તો કે છે ને ધંધા જેટલું કેસ હોય એ તો જડ છે. એને તો કરી શકતો નથી. અને એ રોષ તોષ ને જડ જાણતા નથી. તારા રાગદ્વેષ નહીં કે જાણતા. અને જાણનારો ચૈતન ભગવાન ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી. તો એને બીજાના આત્માને પણ હું ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી. તો એના ઉપર રાગદ્વેષ શું કરવાનું થાય છે? શબ્દ મધ્યસ્થ અહમ, મધ્યસ્થ એટલે કે જાણનાર દેખનાર હું છું, બાકી કોઈ ચીજ છે. માટે હું ઉદાસીન થાઉં છું, કારણ કે રોષ દોષનો વિષય કોઈ પણ ઘટતો નથી. પર જળ છે એ રોષ દોષનો વિષય નથી. ચૈતન ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, એ પણ રાગદ્વેષનો કોઈ વિષય નથી. એવી વાત નથી. પૂર્વના ચારિત્ર સંબંધી ભ્રાંતિઓ સંસ્કારો જાગૃત થાય એવું એને લીધે છે. ત્યારે અંતરાત્મા સમાધાન રૂપે વિચારે છે કે શરીરાદિ પદાર્થો દ્રષ્ટિગોચર છે તે અચેતન છે. પૈસો, સ્ત્રીનું શરીર, મકાન, આબરૂ એ તો બધા જડનું જડ છે, ઇન્દ્રિયનો વિષય છે. તેના ઉપર હું રાગદ્વેષ કરું પોતે જડ છે. કેમ કે અચેતન ઉપર રાગદ્વેષ કરવો એનું શું કારણ? એમ કરીને હું તો અચેતનની દશાનો જાણનાર દેખનાર છું, મધ્યસ્થ છું. એટલે કે હું વિતરાગ ભાવે રહેનારો છું. એમ કે સમજાણું કાંઈ? આત્મા જે ચેતન છે એ રાગદ્વેષની ભાવને જાણી શકે તે તો અદ્રશ્ય છે, દ્રષ્ટિગોચર નથી. તેથી તે પણ મારા રાગદ્વેષનો વિષય બની શકતો નથી. બ્રહ્મજાળ જગતની એમાં જિંદગી જાય છે. કહે છે કે જળને જોઈને તું અનુકૂળ ને પ્રતિકૂળતાનો ભાવ કર, પણ એ જળને તો કઈ ખબર નથી. તો કે તારા રાગદ્વેષના ભાવ તો મફત જાય છે, નુકસાન ખાતે જાય છે. પર પ્રત્યે ઉદાસીનતા સેવી તેનો કેવળ જ્ઞાતા દ્રષ્ટા રહી વાંચી છે. આત્મતત્વને જ્ઞાનનો વિષય બનાવવો ઇન્દ્રિયનો વિષય નથી, એટલે જ્ઞાનનો વિષય બનાવવો એમ કે
અંતરમાં જ્ઞાનનો વિષય આત્મા ચૈતન્યને બનાવવું, એટલે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાતા એનું જે ધ્યેય એનો વિષય કરીને ધ્યાન કરવું. આ તો મેં છે ને એટલે ઉત્કૃષ્ટ વાત કરે છે ને. અને તેમાં સ્થિર થવું તે ઉચિત છે. બરાબર. જ્ઞાનીને અલ્પરાગ થાય પણ ભેદ જ્ઞાનના બળે તે ઉપર પ્રમાણે અંદર સમાધાન કરી પોતાના જ્ઞાનના વિષયને, એટલે કે હું એ જ્ઞાનનો જ વિષય છું. વર્તમાન જ્ઞાનની દશાનો હું વિષય છું. રાગ દ્વેષનો હું વિષય, તેમ પર ઉપર રાગ દ્વેષ કરવા એ વિષય નથી. હા, મારે વિતરાગમાં એવું છે. વિતરાગતા બતાવે છે. કોઈ પણ પ્રસંગમાં પર ચીજને જોતા અનુકૂળ પ્રતિકૂળતાનો સવાલ જ ક્યાં શકે છે એમ કે છે. એ ચીજ તો જ્ઞેય તરીકે જાણવામાં આવે છે, અને હું જે છું એ તો ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. હું તો મારા જ્ઞાનનો વિષય. હું મને જાણું એ જ્ઞાનની દશાથી જાણું, એટલે એમાં આપણને રાગ કરવાનો અવસર રહેતો નથી. અને પર જે ઇન્દ્રિય ગ્રાહ્ય ચીજ છે એ તો જડ છે, એના ઉપર રાગદ્વેષ કરવાનું કારણ શું? અને તું રાગ કર, પ્રીતિ કર, પણ એ તો જાણતા નથી કે મને મારા ઉપર આ પ્રીતિ કરે છે. શરીરને ખબર છે. છોકરા એ જાણતા નથી. છોકરા તો જેના શરીરની અનુકૂળતા દેખીને બોલાવે અનુકૂળતા, એ તો જડની વિષય છે. એમાં એ માને છે કે મારા ઉપર આને પ્રેમ છે. એ તો કલ્પના કરી છે. હા, તો હવે આવું બધું ગ્રસ્તાશ્રમમાં કરવું હા. મુદ્દો તો એમ કે છે કે હું જે આત્મા છું એ તો મારી જ્ઞાન દશા વળી જણાવ એવો જ છું. હા, અને બીજી ચીજ છે એ તો ઇન્દ્રિય ગ્રાહ્ય છે, એ મારા જ્ઞાનનો વિષય નથી. એ ચીજ છે સમજાણું કાંઈ તો પર પ્રત્યે રાગ કરવાની શું વસ્તુ? અને પોતા એ જ્ઞાનનો વિષય છે, ત્યાં તો રાગદ્વેષ છે જ નહીં, એટલે પોતામાં પણ રાગદ્વેષ કરવાનું રહેતો. હા, સમાધિનો અધિકાર. પરને જાણતા અનુકૂળ પ્રતિકૂળતાનો ભાવ કરવો, એથી કરીને ચીજ તો જાણતી નથી કે મન મારા ઉપર આ પ્રેમ કરે, દ્વેષ કરે. તારો રાગ ને દ્વેષ તને દુઃખદાયક તને થશે. હા, અને તારા ઉપર રાગ દ્વેષ થતો નથી, કેમ કે તું રાગનો વિષય નથી. જ્ઞાનની પર્યાયનો વિષય છે, એને જાણતા વિતરાગતા થાય છે, મધ્યસ્થ થઈ જાય. રાગ દ્વેષના બે ભાગલા ન પાડતા. હા, આ એની ક્રિયા છે, ધાર્મિક છે. પોતાના જ્ઞાનના વિષયને તુરંત પલટી નાખે છે. બહારનો વિષય બનાવીને તો રાગદ્વેષ થાય, અને તે પણ એ તો જડ છે. સ્ત્રી, શરીર, પુત્ર, દીકરા, લક્ષ્મી બધા તો જડ છે. શરીર એનો આત્મા ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, ને ગ્રાહ્ય જડ છે, તો જડ છે. હવે કના ઉપર તું પ્રેમ કરીશ? એ પ્રેમને જાણતો તો નથી. ઠીક ન હોય તો દ્વેષ કરતો, દ્વેષને એ કઈ જાણતા નથી. તારો રાગને દ્વેષ તો
અંદર સમય માટે થશે. સમજાણું કાંઈ? અને જ્ઞાનાનંદ સ્વરૂપને જ્ઞાનનો વિષય બનાવે છે. હું એક ચૈતન નિર્વિકલ્પ આનંદ કંદ બ્રહ્મ છું. એવી જ્ઞાનની દશામાં તેનો વિષય એટલે ધ્યેય બનાવી તેમાં રહે છે તે તો વિતરાગતા થઈ. આવી વાત છે બધાની. ધર્મીને એવી વાત હોય, સમ્યક દ્રષ્ટિ નહીં એમ હોય. સમજાણું કાંઈ? જ્ઞાનાનંદ સ્વરૂપને જ્ઞાનનો વિષય બનાવે છે. પોતાની જે જ્ઞાન દશા છે તેને પોતાનું પૂર્ણ સ્વરૂપ છે તેને ધ્યેય બનાવે છે. એટલે તેને વિતરાગતા પ્રગટ થાય છે. તારે આવું તો નથી કરવું, હું નવું જ પડતું છે. સમજાય ને? જવેરાતમાં તો કેટલી આમ લીધું આ લીધું એમાં વિલાસ થાય. શાંતિભાઈની સ્થાપના મોટી ત્યાં. હા, શાંતિદાસ છે પોતે. હા, રાગ અને દ્વેષ આશ્રમ અનર્થકારક છે. એ મારું સ્વરૂપ નથી. એટલા તો કહે છે ને ભાઈ આપણે રાગ કરો, પરંપરા એનાથી લાભ થશે. એનો અર્થ શું કે છે? બાર અનુપ્રેક્ષામાં ભાઈ આવે છે કે રાગ છે અનર્થનું મૂળ છે. કુંકુંદાચારની બાદ છે ને અનુપ્રેક્ષા. દ્વાદશ અનુપ્રેક્ષા. આશ્રવ છે અનર્થનું મૂળ છે. જ્ઞાનીને એમ ક્યાં પાવે છે. હા, જરીએ લાભ નહીં. પરંપરા એનું નુકસાન કરતા છે એમ ક્યાંક નથી. એવું પાઠ છે. રાગનો ભાવ દયા, દાન, ભક્તિ, પૂજા, પરંપરા એ ધર્મ થશે એની. પરંપરા એ તો અનર્થનું મૂળ છે. જરીએ નથી. હરિયાઈના હાથે કેમ ધર્મ થાય? બહુ જગતને કંઈક વ્યવહાર કરતા કરતા થાય. પૈસા હોય ને પૈસાનું દાન દેવાથી થાય. શરીરના બળિયાને આપવાથી થાય. મનના બળિયાને જાણપણાના ઘરનું જાણપણું કરીને રહે એમાં થાય. એમ નહીં હોય. ભાઈ તું તો જ્ઞાનનો વિષય છો ને ન્યા જાણે. તું જ્ઞાનમાં ઘણા એવો શું છો એમાં જાણે. તને ત્યાં શાંતિ થશે. જ્ઞાનના વિષયને પોતાનો બનાવતા આનંદ થશે. અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. વર્તન જતા ચાહે તો વ્રત ને ભક્તિ ને પૂજા ને જાય એમાં રાગ થાય એ તો નુકસાનનું કામ છે. જ્ઞાનનો વિષય બનાવે તેની વારંવાર ભાવના ભાવતા એટલે કે પોતે જ્ઞાનમાં પોતાને ધ્યાનમાં લઈને ધ્યાન વિષય પૂરવું એવો શબ્દ છે. અધ્યાત્મ તરણી છે. અધ્યાત્મ તરણી આવા શબ્દ પડ્યા છે ઘણા બે ચાર ઠેકાણે. ધ્યાન વિષય પૂરવું, ધ્યાન વિષય પૂરવું એટલે કે જ્ઞાનના વિષયને આત્મા બનાવે.
ધ્યાનનો વિષય એને બનાવે, તારી એકાગ્રતા એમાં કર. હા, દુનિયાના જ્ઞાન મળે, મોચપ મળે, ખુશી ખુશિયામ થઈ જાય, તાળીઓ પાડે એની પછી. હા એમાં તમે હું તારે હા તે તને વિષય બનાવીને આનંદ ન આવે અને પરનો વિષય બનાવીને તું રાગદ્વેષ કર, એ તો દુઃખદાયક છે. સમજાણું કાંઈ સમાધિ તો છે ને સ્વરૂપ આત્માનું પોતાના જ્ઞાનમાં લઈને તેને વારંવાર તેના તરફમાં એકાગ્રતા કરીને રાગદ્વેષની વૃત્તિ સ્વયં ક્રમે ક્રમે ટળી જાય છે અને સ્વરૂપની શાંતિ વધતી જાય. આવું પણ સારી આત્મા. હવે બહિરાત્મા અને અંતરાત્માના ત્યાગ ગ્રહણના વિષયને સ્પષ્ટ કરતા કહે છે 47. ત્યાગદાનાદે બહિર્મુંડ કરોતિ અધ્યાત્મ આત્મવિદ નંતર બહિરુપાદાનમ ત્યાગો નિશ્ચિતમ આત્મનો. મૂંડ બહિરાત્મા ત્યાગ ગ્રહણ કરે છે. શેમાં? બહારમાં. બહાર વસ્તુમાં દ્વેષના ઉદયને લીધે અભિલાષના ભાવના કારણે મૂઢાત્મા તેનો ત્યાગ કરે છે. શું કે છે? દ્વેષનું કારણ કે છે આ સ્ત્રી કુટુંબ પરિવાર ધંધો છોડ એ દ્વેષ છે કે છે. છોડ ક્યાંથી? તું નથી તારા ભાવના છોડ ક્યાં દેવું તારા? સમજાણું કાંઈ? આત્મામાં ત્યાગ ઉપાદાન સુનત શક્તિ છે. પરને ગ્રહવું ને પરને છોડવું એનાથી તો રહિત આત્મા છે. હા જ્ઞાનીને ભ્રાંતિ છે કે મેં બધું સ્ત્રી છોડી, કુટુંબ છોડ્યું, દુકાન છોડ્યા, હું છોડે? તું ક્યાં તેને ગ્રહણ કર્યું તું છોડે? અજ્ઞાની બહારના ત્યાગને ગ્રહણમાં મૂંડ થઈને રોકાય છે. હા છે. બાહ્ય વસ્તુમાં દ્વેષના ઉદયને લીધે એ દ્વેષ છે કે છે. બાહ્ય છોડવું, કુટુંબ છોડવું, ધંધો છોડવું એ છે ને અત્યારના કેટલાક ત્યાગી કંચન અને કામની કુટુંબ એનો પર દ્વેષ કરવો. એના ઉપર એવી ખારાશ કરવી તેના પર એનો અર્થ શું થયો હોય તો દ્વેષ કર્યો. હા પર ચીજ તો જ્ઞાનની પર જ્ઞેય તરીકે ચીજ છે. એમાં જ્ઞેય તરીકે ચીજને એ રીતે ન માનતા આ છોડી દઉં, આને છોડી દઉં જેની વાત નથી. પરનો છોડવું છે બહારમાં એટલે બાહ્ય વસ્તુમાં દ્વેષના ઉદયને લીધે દ્વેષ ઉદયા છે. અભિલાષના અભાવને કારણે મૂંઢાત્મા તેનો ત્યાગ કરે છે અને રાગના ઉદય થતા તેની અભિલાષાની ઉત્પત્તિમાં કારણે તેને ગ્રહણ કરે છે. હા પરને ગ્રહવાનો ભાવ એ રાગ અને પરને છોડવાનો ભાવ એ દ્વેષ. આવી વાતો સાંભળી ન. કેમ કે આત્મામાં પર વસ્તુના ત્યાગ ગ્રહણની શક્તિ જ નથી.
બરાબર. ત્યાગ ગ્રહણનો અભાવ આત્મામાં છે, એવું તો એનો સ્વભાવ છે. પર વસ્તુનું ત્યાગ ગ્રહણથી શૂન્ય છે, એનામ છતાં હું પરને છોડો. સ્વભાવની દ્રષ્ટિના અનુભવમાં રાગ ઘટતો જાય તેમ પર વસ્તુનો સંબંધ છૂટે, પણ સંબંધ ન છોડતા એ વસ્તુને છોડી દઉં એ દ્વેષ છે કે છે. ઘણી વાત સારી. હા, કોને છોડે? તો પેલી ચીજ પડી છે એને છોડે કે ગિરભાઈ? રાગનો ઉદય થતા તેની અભિલાષાની ઉત્પત્તિના કારણે રાગને ગ્રહે છે. અને હા હા, આચાર્ય બહુ સૂક્ષ્મ વાત નથી. પરંતુ આત્મવિદ પણ ધર્માત્મા સમ્યક જ્ઞાની એટલે અંતરાત્મા આત્મામાં જ આત્મ સ્વરૂપ વિશેષ ત્યાગ ગ્રહણ કરે છે. એટલે સ્વરૂપને ગ્રહવું ને રાગને છોડવું, બસ એટલું છે. પારની હારી કઈ સંબંધ એ વાત છે. રાગને છોડો એ વાત છે. સ્વને ગ્રહતા રાગ છૂટી જાય છે, એનું નામ છોડવું એમ કહેવાય છે. બરાબર. ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી, એને પકડતા રાગ થતો નથી, એને રાગ ગ્રહતો નથી એમ કહેવામાં આવે, અથવા રાગને છોડે છે એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? બરાબર. શાંતિની ગાથામાં તેમાં એવું છે ને કે રાગનો નાશ કરતા પણ આત્મા નથી. એવું છે. સમયસર 35. રાગનો નાશ કરતા કેવો એ નામાત્ર છે. બરાબર. પરમાર્થે રાગના નાશનો કરતા આત્મા નથી. ફક્ત ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ને શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ થતા, એનું વેદન થતા એને રાગનો તેટલો થતો નથી, એને રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. ભાઈ માર્ગભાઈ જીવન આ તો માણસે બધા વ્રત પાવો, ભક્તિ કરો, તપસ્યા કરવો એ તો ક્લેશ છે કે છે. રાગની ક્રિયા એ તો ક્લેશ છે. હા, અહીંયા તો કે છે જેને રાગનો ઉદય થતા અભિલાષની ઉત્પત્તિ થાય, કંઈક લઉં એને બાય વસ્તુ ગ્રહણ કરે છે, પરંતુ અંતરાત્મા આત્મામાં ત્યાગ ગ્રહણ કરે છે. ત્યાગ તો રાગદ્વેષાદીનો કે અંતર જલદ કૃપાદીનો લ્યો એ વ્યવહાર. હા હા, ચૈતન સ્વરૂપ વિતરાગ મૂર્તિ આત્મા એને દ્રષ્ટિમાં અને સ્થિરતા કરતા રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી, તેને ત્યાગે છે એમ કહેવામાં આવે છે. બરાબર. અને સ્વરૂપની શુદ્ધતાને ધ્રુવને ગ્રહે છે, એકાગ્ર થાય માટે ગ્રહે છે એમ કહેવામાં. આવું બધું સમજે ક્યારે?
ત્યાગ તો રાગ દ્વેષના કષાયનો ત્યાગ થાય છે અને અંતર્જલ વિકલ્પાદીનો ત્યાગ થાય છે. ક્યારે કે સ્વીકાર ચિદાનંદીનો હોય છે ત્યારે ચિદાનંદ સ્વરૂપ પોતે ચિદાનંદ જ્ઞાનાનંદ એ હું એમ સ્વરૂપને ગ્રહતા રાગનો ત્યાગ અને દ્વેષનો ત્યાગ ઉત્પન્ન થતો નથી, માટે ત્યાગ કર્યો એમ કહેવામાં સમજામ કાંઈ તમારી સતતની શૈલી કરી જેની છે. અજ્ઞાની બાયનો ત્યાગ ને બાયનું ગ્રહણ, સુદેવ કુગુરુ કુશાસ્ત્રનો ત્યાગ કરું છું અને સુદેવ સુગુરુ કુશાસ્ત્રને ગ્રહણ કરું. મિથ્યા બુદ્ધિ છે. સમજાણું કાંઈ સુદેવ સુગુરુ કુશાસ્ત્ર એ પણ એક તો જ્ઞાનમાં જ્ઞેય છે, એ કંઈ ગ્રહણ કરવા લાયક છે એવું છે નહીં. અને ગુરુ કુદેવ કુશાસ્ત્ર તો જ્ઞાનમાં જ્ઞેય છે, એને છોડવા લાયક છે એ તો દેશ છે. જેની વાત છે આવો સમાધિ થતી. હા એને તૈયારી ઘણી કરવી પડશે. ભગવાન આનંદ સ્વરૂપ ચિદાનંદના સ્વભાવને સન્મુખ થતા ગ્રહતા એ સ્વરૂપમાં એકાગ્ર થાય છે તે ગ્રહે છે એમ કહેવાય છે. અને તે કાળે તે રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી, તેથી તે છોડે છે એમ કહેવામાં પરને ગ્રહે છે ને છોડે છે એ વસ્તુમાં નથી. બરાબર. પણ આવે છે ને કે રસ ત્યાગ કરવો નથી આપું. એનો અર્થ શું? રસ આ છોડવું, સ્ત્રી છોડવી, કુટુંબ છોડવું, આ તો એટલે એનો અર્થ શું? એ તો વિકલ્પમાં જયારે એને ગ્રહવાનો ભાવ હતો ત્યારે એને ગ્રહતો એમ કહેવામાં આવે છે. એ તો મિથ્યા ભાવ છે. સ્વપદાર્થને છોડીને પર પદાર્થને ગ્રહવાનો ભાવ મિથ્યા છે. અને સ્વપદાર્થની એકાગ્રતા છોડીને પદાર્થને છોડું છું એ પણ મિથ્યા ભાવ છે. અરે આ લોકો કહે છે ને સાધુ પણ લેવા માટે મુંડાઓ સાધુ થાવ, સ્ત્રી કુટુંબ પરિવાર ઉપર એવો દ્વેષ કરો, એવી ખારપ લાવો કે એની ભાવના ન થાય. એ ખારપ લાવે એટલે તો બિચારા નહીં છે તારા, એમાં તારે શું છે? આ સાધુ ખરાવે છે ને બધાને ખબર ને, આ 7 વર્ષના 10 વર્ષના મુંડા હોય છે. અમારા મનસુખ કહેતો તો મનસુખ દીકરાનો દીકરો 10 વર્ષનો મને દીક્ષા લીધી ને ત્યાં અમદાવાદ, કાંઈ ભાન નથી કે. પણ એક શીખવી રાખ્યું એને, ભાઈ પણ તું દીક્ષા લે સ્વતંત્ર નહીં કઈ ખબર મારે તો દીક્ષા લઈશ, બસ એક જ વાત હોય. એટલે ભરમાં આવ્યો ને સાધુ એને થઈના દીકરાનો દીકરો મારે દીક્ષા લીધી એક જ વાત કરે. હું હમ કઈ બીજા આવડે ને કાંઈ, હું 10 વર્ષની ઉંમર. પણ ભાઈ તું હેરાન થાય છે બધું પાછળથી ઉમડા પાણીના ખેંચા છે ને સાધારણ
કે બુદ્ધિ વિનામાં હોય ને સાંઈ લેવો તો શું કહેવાય કાપ કેવા કરે. હા બસ લીધી કે 10 વર્ષ અમદાવાદમાં એક છોકરો આવે છે ને આપણે બધું બનશે એના મામાનું દીકરો મામા ગોળનીમાં બસ એને કંઈ બનતું કે હું તમે ગયા એને સમજાયું ઘણું સમજાયું. એક જ વાત કરે મારે તો દીક્ષા નહીં મારે તો દીક્ષા એટલે શું એ સાધુ એ રીતે ભરમાયા હોય છે. હા સાધુ પોતે જ મિથ્યા દ્રષ્ટિ છે. સાધુ ક્યાં હતા હું કાંઈ રાગની ક્રિયાને ધર્મ માને પરનો ત્યાગ ગ્રહણ કરવું એ આત્માનો અધિકાર છે માને પરનો ત્યાગ ને પરનું ગ્રહણ કરવું એ આત્માનો અધિકાર એમ માને એ બધા મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. હા ચેતનજી સ્વતંત્રનો અર્થ સ્વતંત્ર અર્થ સ્વતંત્રતાના આત્મામાં આવવું એમનો સ્વતંત્ર. સ્વતંત્રતા અર્થ આત્મા આનંદ મૂર્તિ પ્રભુ સચ્ચિદાનંદનાથ એમાં અંતર જવું એને અહીંયા સ્વચ્છંદ ને સ્વતંત્ર કહે છે. હા એ છે ઘણી આવે એમ કે સ્ત્રીઓનો ત્યાગ કરું આ ત્યાગ કરું એ તો દ્વેષ છે. આપણે આવે હો ક્યાંક સમજમાં એ તો જ્ઞેય છે. જ્ઞાનમાં જ્ઞેય છે એને છોડવું એનો અર્થ જ્ઞાનમાં જ્ઞેય એ તો જાણવા લાયક છે. હે તો જાણવા લાયક છોડવું છે હે પણ એ તો લક્ષ છોડવું એ તો એના તરફથી લક્ષ છોડીને અહીં લક્ષ કરવું પણ આને છોડવું એ વસ્તુમાં ક્યાં છે પણ કારણ કે જ્ઞાન તો પર વસ્તુને પર તરીકે જ્ઞેય તરીકે જાણે. હવે જ્ઞેય તરીકે જાણે એટલો નિમિત્ત સંબંધ છે એને ઠેકાણે આને છોડવું એવો સંબંધ કે મિથ્યા ભ્રમ છે. એ અહીં સિદ્ધ કરે છે. હું એક આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ અને જગતની ચીજ દ્રષ્ટાનું દ્રશ્ય જ્ઞાતાનું જ્ઞેય બસ આ સિવાય ઉપરાંત કરવા જાય દ્રષ્ટિ વિપરીત થઈ જશે. સમજાણું કાંઈ છોડો સ્ત્રીને છોડો છોકરાને છોડો ધંધા છોડો તો છોડવું શું પણ એ તો જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞેય છે છોડવું છે એ તો જ્ઞેયમાં જ્ઞાન જ્ઞેયનું તો જ્ઞાન થશે જ. સમજાણું કાંઈ એ જ્ઞેયનું જ્ઞાન તો સ્વપર પ્રકાશક પોતાનો સ્વભાવ છે એથી જ્ઞેયનું જ્ઞાન ને તારું જ્ઞાન તો થશે. હા હા એ મેં કીધું ક્યાંક આવે છે રાગ દ્વેષાદિનો અંતર્જનનો સ્વીકાર ચિદાનંદાદિનો હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવને અંતર્જલ્પ નામ વિકલ્પ આદિ અને એના નિમિત્તો બાય એ બાયનો ત્યાગ નહીં અંતર્જલ્પનો ત્યાગ કહેવામાં આવે. પછી બાયનો ત્યાગ તો અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે. હા અસદભૂત જૂઠી વ્યવહાર નહીં કહેવામાં આવે. એને ઠેકાણે હું છોડું જાણે દ્વેષ છે રાગદ્વેષની વ્યાખ્યા
અને સત્યને સ્થાપન કરવું, સત્ય આવું છે, વસ્તુ આવી છે, એ પણ એક રાગનો ભાગ છે. એ તો આવે છે 143 મળેલ હંમેશા. એકલું જ્ઞાન સ્વરૂપ છે, એને તો વાણી ને બધું એ તો જ્ઞેય છે, એને ઠેકાણે જ્ઞેયને ઠેકાણે એમ માનું કે હું આ વાતને આપું, આમ છે આમ છે, એ પણ રાગનો ભાગ છે. સમજાણું કાંઈ જૈન ધર્મ હાથનો વિકલ્પ છે ને એટલો રાગ છે, સત્યનું કામ છે. એમાં બીજા ધર્મ ખોટા છે, સ્થાપન એ પણ એક દેશનો છે. એવો હોય ખરો જ્ઞાનીને, પણ એમાં એકત્વ બુદ્ધિ ન હોય. હા હા, એની વાત છે. ત્યાં 43 લીધું ને, 143 ને અર્થમાં લીધું. જ્ઞાનીને સ્વર્ગનું આવે ભાવ રાગ આવે. પોતી જ્ઞાતા દૃષ્ટા જાણવીને એવો રાગ આવે. પણ આ તો એકલો રાગ સારી વસ્તુને ગ્રહણ પોતીને છોડી દો. પદ્મ નદીમાંથી એવું આવે છે, ધર્મી છે એવો દેશ હોય એને છોડી દે. હવે તમે દેશને છોડી દો આવે પરમ પછી જે સ્થાનમાં સંગ ખોટો હોય અને સારો સંગ નથી એનું લક્ષ છોડવું હોય તો છોડી દે. હા હા, પણ તે છોડવું એમ આવે છે, દેશ છોડવું એવું આવે છે ત્યાં. હમણાં આવ્યું છે એની ખ્યાલ હતો શબ્દકોશ નહીં આવી છે. શબ્દકોશ હું નાખીશ બહુ વાર મારે, પણ એનો પક્ષ કરી વ્યવહાર પોષક છે. હા, વ્યવહાર ત્યાગ છોડવું, ફળમાં કર્મમાં કરવું, બાયના ત્યાગમાં પણ કઈ અંશ છે નિશ્ચયનો, ઉડે નથી. એને આ કહેવો ને તમે શીખરમાં 13ની પામે ખબર છે. વ્યવહાર નહીંમાં પણ કઈ અંશ છે નિશ્ચયનો. કયું જરીએ નથી. પરાશ્રય વૃત્તિ ઉઠે રાજમાં વળી અંશ નિશ્ચય કેવો. હા હા, એ તો સ્વભાવ તરફ ઢળતા જયારે વિકલ્પ આવે કે હું આમ ઢળું, પણ એ વિકલ્પનો આશ્રય છોડીને ઢળે ત્યારે યથાર્થ કહેવાય. સમજાણું કાંઈ વાત બહુ કમ થાય. વિતરાગ માર્ગ આત્મામાં જવું અને બહારથી લક્ષ છોડવું, લક્ષ છોડવું. વસ્તુ છોડવી ને કરવી એવી વસ્તુમાં છે નહીં. બહુ જીવન થાય આવું. આવું નહીં હાલે. શહેરમાં તો અને એક પ્રજાની ઝોલા ખાતા કેટલા તો હા હા કે છે અંતર્જલ્પને વિકલ્પાદી અને રાગદ્વેષ એનો ત્યાગ જ્ઞાનીને હોય છે. અંતર સ્વભાવમાં દ્રષ્ટિ કરતા અને સ્વભાવમાં સ્થિર થતા એ પ્રકારના રાગનો ત્યાગ હોય છે. અને એ વખતે સ્વરૂપનો સ્વીકાર એ પ્રકારનો હોય છે. સ્વરૂપનો સ્વીકાર
ચિદાનંદાજીનો હોય છે. ચિદાનંદ ભગવાન આત્મા. આત્મા તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે. એ કોઈ દયાદાન ને વ્રતના વિકલ્પ રાગ એ સ્વરૂપ આત્મા નથી. સમજાણું કાંઈ? महाराज इसमें आदि शब्द શું લે છે? ચિદાનંદ આદિ. હા, શાંતિ અંદર. શાંતિ શાંતિ આનંદ શાંતિ સ્થિરતા છે ને. અનંત ગુણ સ્વરૂપ ને ગ્રહતા અનંતા ગુણ ને ગ્રહે છે અને તેથી અનંતા ગુણ નો અંશ નિર્મળ થાય છે. એક તો જાણે કર્મથી વિકાસ થાય એના મોટા વાંધા, અને બહારનો ત્યાગ કરવું દ્વેષથી એ મોટો વાંધો. અહીં તો આચાર્ય કહેવા માંગે છે કે ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપમાં ક્યાં જ્ઞેયને છોડે અને ક્યાં જ્ઞેયને ગ્રહે. હે? તો જે જ્ઞેય પર વસ્તુ છે એને હું ગ્રહણ ને છોડું એ ભાવ મિથ્યા છે. સમજાણું કાંઈ? એવી માર્ગની દિશા છે. સમજાણું? જે નિશ્ચિત આત્મા કૃતકૃત આત્મા છે તેને અંતરમાં કે બાયમાં ગ્રહણ નથી, અંતરમાં બાયમાં કઈ ત્યાગી નથી. પૂર્ણ જ્યાં થઈ ગયું કેવળ જ્ઞાન. એને તો રાગનું છોડવું કે સ્વરૂપને ગ્રહવું એ તો છે સાધક જીવને માટે આપે. અહીં તો હજી પરની દયા પાળવી એવો જે ભાવ એ તો રાગ છે. એ રાગ પરની દયા પાળી શકતો નથી, છતાં હું પાવું છું એવી માન્યતા છે. મિથ્યાત માનતા છે. સમજાણું કાંઈ? લખ્યું છે ને એમાં અહિંસા. હું તો એવું મને છાપામાં કે સત બધામાં અહિંસા છે. સત્ય બોલું એમાં અસત્યની હિંસાનો ત્યાગ છે, એટલી અહિંસા છે. ખોટી વાત છે. સત્યને બોલવું એવો જે વિકલ્પ છે એ જ હિંસા છે. સમજાણું કાંઈ? કે અહિંસા પણ નહીં માં એમ કે પંચ મહાવર્તના સ્વરૂપમાં અહિંસા છે. કઈ રીતે? કે પરને મારવાનો ભાવ એટલો છોડ્યો એટલો અહિંસા ભાવ આવ્યો. જૂઠી વાત છે. પરને મારવાનો ભાવ છોડવું એ પણ એક વિકલ્પ છે. 5 મહાવર્તના વિકલ્પ વિચાર નહીં, બંધ અધિકારમાં. જેમ હિંસા, જૂઠું, ચોરી, વિષય અને પરિગ્રહ અને 5 ભાવ પાપ છે, એમ એ પંચ મહાવર્તના પરિણામ હિંસા, છોડવું, ચોરી, છોડવું, એ પણ વિકલ્પને રાગ છે. સમયસારમાં આવે છે બંધ અધિકાર. પંડિતજી બંધ अधिकार में आते हैं. કોને ખબર છે? જેવા 5 અવ્રતના ભાવ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, પરિગ્રહ જે પાપ ભાવ છે, એવા અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહનો ભાવ એ 5 પુણ્ય ભાવ છે. બંધનું કારણ છે.
બંધ અધિકારમાં આવે છે. હવે કાંતિભાઈ ચંદુભાઈ ક્યાં બંધ અધિકાર? હા, જેમ હિંસા કરી શકતો નથી પરની, પણ હિંસા કરવાનો ભાવ બંધનું કારણ છે. એમ પરને ન મારવાનો ભાવ દયા એ પણ બંધનું કારણ છે. અસત્ય બોલવું એવો જે ભાવ એ પણ બંધનું કારણ છે. એમ સત્ય બોલવું એવો જે ભાવ એ પણ બંધનું કારણ છે. આ તો મારે બાપા આ કરવા કીધું ને, સ્વ તરફની દ્રષ્ટિ કરવી, પર તરફનું લક્ષ છોડીને સ્વની દ્રષ્ટિ, એનો હાથ માંડી જ બધ્યા. બોલું કરે તો કઈ કર્યું કેવાય એમ કે અહિંસા સત દત્ત બ્રહ્મચર્ય ને અપરિગ્રહ. ભગવાન તો એ પાછે ને પુણ્યના ભાવ બંધના કારણ કહે છે. બરાબર. અહિંસા પરમો ધર્મ એ નહીં. અહિંસા પરમો ધર્મ તો એને પરમાત્મા કહે કે હિંસા ને દયા બે નો ભાવ ન થાય અને આત્માની અરાગી દશા ઉત્પન્ન થાય એને અહિંસા પરમો ધર્મ કહે છે. અપ્પાદુર વાળા ખલું રાગાજી નામ ભટ્ટ કરીશું. જેવા 5 અવ્રતના ભાવ હિંસા, દુઃખ, ચોરી, વિષય, મૈથુન અને પરિગ્રહ, એ 5 ભાવ જેમ પાપ છે એમ બંધનું કારણ છે, એમ હિંસાનો ત્યાગ એવો જે વિકલ્પ એ પણ બંધનું કારણ છે. એમ સચ બોલવાનો વિકલ્પ એ પણ બંધનું કારણ. એમ ચોરીના ત્યાગનો વિકલ્પ એ બંધનું કારણ. એમ અબ્રહ્મને છોડવાનો વિકલ્પ, બ્રહ્મચર્ય પાળવો એવો ભાવ, વિકલ્પ છે. પાંચે બંધનું કારણ છે. અરે આવો વિતરાગ મારે ક્યાં એને મળે ભાઈ? ગુણ આશ્રમમાં લીધું છે. ગુણ આશ્રમ છે. પંચ મહાવ્રતમાં પરિણામ કીધું નહીં, પુણ્યાશ્રમ છે, ધર્મ નહીં. અજ્ઞાનીઓ એને ધર્મ મનાવી જોડી દીધા બધાને. કે છે ગરમીને તો અંતરના વિકલ્પનો ત્યાગ થઈ જાય છે અને ચિદાનંદ સ્વરૂપનો અનુભવ થાય, સ્વીકાર થઈ જાય છે. બસ આ ગ્રહણ ત્યાગ છે. અજ્ઞાનીને બાયનો આ ત્યાગ કરો, આને હું ગ્રહણ કરું. ખોટા ખુદે ગુરુને છોડો, સાચા દેવગુરુ શાસ્ત્રને ગ્રહો. સમજણભાઈ બે કરના ગ્રહણ ત્યાગનો ભાવ બે વિચાર છે. જે નિશ્ચિત આત્મા કૃતકૃત આત્મા થયો, જેને ભગવાન આત્માનું પૂર્ણ સ્વરૂપનો અનુભવ થઈ ગયો, એને તો કઈ વિકલ્પને છોડવું અને સ્વરૂપને ગ્રહવું એને રખવું નથી. આત્માનો આશ્રય કરવો, શુદ્ધ નહીં આત્માનો આશ્રય કરવો,
અને રાગનો આશ્રય છોડવો એ વાત સાધક જીવને હોય છે. રાગનો ત્યાગ હોય પૂર્ણ થઈ જાય ને કઈ કેવળ છે ને કઈ ગ્રહવું નથી ને છૂટવું નથી અંદર રાગથી હો પરથી તો એ વાત છે નહીં. બરાબર. અંતરમાં કે બાહ્યમાં કઈ ત્યાગ નથી. બહિરાત્મા જે પદાર્થ વિષ લાગે તેને ગ્રહણ કરવાય છે. જોયું? જે કંઈ ઠીક લાગે પોતાને ધર્મ સાધનમાં જેની જરૂરિયાત લાગે તેને ગ્રહણ કરવાય છે. શરીરમાં નિરોગતા હોય તો ધર્મ કરવાને અનુકૂળ પડે. યજ્ઞાની એ રીતે માને છે. રોગની અવસ્થાને છોડવા માંગે છે. નિરોગ શરીરાજ્યમ કહું ધર્મ સાધનો આવે છે કે નહીં? હા, પૂછવા સુધી માટે તો લિમિટમાં કથન છે. અને જે પદાર્થ અનિષ્ટ લાગે છે તેનો ત્યાગ કરવાય છે. અનિષ્ટ છે, સ્ત્રી અનિષ્ટ છે, કુટુંબ અનિષ્ટ છે, લક્ષ્મી અનિષ્ટ છે, એને ત્યાગ કરવાય છે. વાસ્તવમાં કોઈ જ્ઞાની કે અજ્ઞાનીને બાહ્ય પદાર્થના ગ્રહણ ત્યાગ કરી શકતો નથી. અજ્ઞાની એ બાયનો ત્યાગ ને બાયનો ગ્રહણ કરી શકતો નથી, માને છે. બાયનો ત્યાગ કરું એવું જો માનવું છોડી દે તો સ્વચ્છંદી થઈ જશે. શેઠે કહ્યું ને, પણ સ્વચ્છંદીનો અર્થ શું? બાયને છોડવું એ સ્વચ્છંદી છે. કારણ બાહ્ય પદાર્થ છૂટા પીડ્યા છે એને ગ્રહ્યાય નથી તો છોડવું એનામાં રહેતું જીવવાય ઘણું બહુ. હા, તો એક જણા કહેતા હતા બધા ઊંટને વાઘા છોડ્યામાં શું કહેવાય? હે, કુંડાળો એવું જ કહેતા ગુરુ ભાઈ બધા ઊંટને કુંડાળે વાયા ક્યાં રખડતા હોય છે એને આવી વાતમાં ઝુકાવ્યા એટલે એની યોગતા થયા છે ને. કોઈ જ્ઞાની કે અજ્ઞાનીને બાહ્ય પદાર્થનો ગ્રહણ ત્યાગ કરી શકતો નથી. હા, પાણીમાં પડી માખી એને આમ ઉપાડવાની ક્રિયા એ આત્મા કરી શકતો નથી. એક વાત આવે છે ને, પાણીમાં નાવા જતામાં એને વીછી આવ્યું. વીછી એટલે એને ગયા આવી. વીછી નામ દીધો ભાઈ તત્વ માર્યો પડી ગયો. વળી પછી ગયા આવી અરેરિયા પાણી જાય. બીજો માણસ ઉભો થો કે એલા પણ આ શું કરે તા પણ કે એ વીછી એનું છોડતો નથી. હું મારો ભાવ કેમ છોડું? એને ઉપાડવા જાઉં છું તો મારે કરડે છે, હાથમાં રહી શકે ને છૂટી જાય. વળી પાણીમાં ડૂબતો મારીને હાથ કરું છું, વળી કરડે છે. હવે એના ભાવને એ ન છોડે
તમારો કરુણાનો ભાવ છે કેમ છોડવે? અહીં કે છે કે આત્મા પરનો ત્યાગને ગ્રહણ એમ કે કરતો જ નહીં છે, એનો ત્યાગ ગ્રહણ કરી શકતો છતાં મહિરાત્મા તેના ગ્રહણ ત્યાગ કરવાનું માને એ તેની મૂંઢતા છે. આ તો જ્ઞેયને જ્ઞાયક સંબંધ છે, એ ઉપરાંત ત્યાગ ગ્રહણનો સંબંધ માનવા જાય મિથ્યા મૂંઢતા છે એમ કે છે.